પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ, પરંતુ આવેદનપત્ર કલેક્ટરને આપી વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી। વિગતે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના કલેક્ટરને મોરવા હડફ તાલુકાના અને ગ્રામજનોના દ્વારા નલ સે જલ યોજના હેઠળ ભારે ભ્રષ્ટાચાર થયાની ગંભીર રજૂઆત કરવામાં આવી છે। રજૂઆત મુજબ સરકાર દ્વારા મંજૂર કરાયેલા કરોડો રૂપિયાનો ખર્ચ કાગળ પર દર્શાવવામાં આવ્યો હોવા છતાં મોરવા હડફ તાલુકાના કોઈ પણ ગામમાં નલ સે જલ યોજનાનો વાસ્તવિક લાભ મળી રહ્યો નથી। રજૂઆતમાં જણાવ્યા અનુસાર મોરવા હડફ તાલુકાના કુવાઝર, પરબિયા, ખુદરા, પથનપુર, મોરવા હડફ સહિત તમામ ગામોમાં પાણીની ટાંકીઓનું નિર્માણ અપૂર્ણ, અધૂરું અને જર્જરિત હાલતમાં છે। ઘણા ગામોમાં તો પાઇપલાઇન નાખવામાં જાતે નથી આવી, જ્યારે ઘરની અંદર સ્ટેન્ડ પોસ્ટનું કામ 5% જેટલું પણ પૂર્ણ થયું નથી। પરિણામે કોઈ પણ ગામમાં કોઈ પણ પરિવારને પીવાનું પાણી આ યોજનામાંથી મળતું નથી। કુવાઝર ગામે 2 પાણીની ટાંકીઓ બનાવાઈ છે, જેમાં આટા ફળિયાની ટાંકીમાં પાઇપલાઇન જોડાણ ન હોવાથી ટાંકી બિન ઉપયોગી બની ગઈ છે। ગ્રામજનોના આક્ષેપ અનુસાર ટાંકીના પોપડા પડવા લાગ્યા છે, જે ગુણવત્તાસભર કામગીરી ન થયાનું જીવંત ઉદાહરણ છે। પરબિયા ગામે પણ ટાંકીનું કામ કાગળ ઉપર પૂર્ણ બતાવવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક જોડાણ ન હોવાથી ગામના લોકોને પીવાનું પાણી મળતું નથી। મોરવા હડફ તાલુકાના દરેક ગામે એક પણ પરિવારે આ યોજનાનો લાભ લીધો ન હોવાનો ગંભીર આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે। રજૂઆતકર્તાઓએ વધુમાં જણાવ્યું છે કે નલ સે જલ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું હોવા છતાં કાર્ય માત્ર કાગળ પર પૂર્ણ દર્શાવવામાં આવ્યું છે। જો આ બાબતમાં નિષ્પક્ષ તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવશે, એવું રજૂઆતમાં સ્પષ્ટ જણાવાયું છે। ગ્રામજનોનું કહેવું છે કે અગાઉ પણ સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી। તેથી કલેક્ટરને મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પત્ર મોકલાયો છે। આક્ષેપ કરતા ગ્રામજનો કહે છે કે ગ્રામ પંચાયત દ્વારા નિયમિત વેરો વસૂલાતો હોવા છતાં પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા ન મળવી અત્યંત ગંભીર બાબત છે। ત્યારે આ સમગ્ર મામલે કલેક્ટર શું પગલાં લે છે અને ઉચ્ચ સ્તરીય તપાસ શું થાય છે કે નહીં તે અંગે હવે સ્થાનિક નાગરિકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે।